ટેક 2024 રસોઈ પુરસ્કારોમાં સુરત ખાતે આવેલી લે મેરિડિયન હોટેલના ચીફ શેફ શશિકાંત રાઠોડને દક્ષિણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ શેફ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે। પુરસ્કાર સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે હેલિકોપ્ટર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। અહીં રાજ્ય સરકારના ખાદ્ય અને ખોરાક વિભાગ દ્વારા 19 થી 22 ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક 2024 એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શેફ શશિકાંત રાઠોડ દેશભરમાં જાણીતી તાજ, રેડિસન, ટીજીબી વગેરે બ્રાન્ડ્સ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે। તેમણે ઇટાલિયન, થાઈ, જાપાનીઝ જેવા વિવિધ મેનુઓ સાથે ભારતીય ફ્લેવર અને ટેસ્ટનું મિશ્રણ કરીને ફ્યુઝન ફૂડ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। શેફ શશિકાંત રાઠોડે સ્માર્ટ ગુજરાત શેફ કમ્યુનિટીની સ્થાપના કરી છે। તેના પ્રમુખ તરીકે તેઓ રસોઈયાના વ્યવસાય, તેમની જરૂરિયાતો, ચિંતાઓ, પડકારો, તકો વિશે જાગૃતિ ફેલાવવાનું મિશન ચલાવી રહ્યા છે। આ સાથે જ આવનારી પેઢીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાના અને સમુદાયની સેવા કરવાના આ ઉમદા વ્યવસાયને અપનાવવા માટે પણ તાલીમ આપી રહ્યા છે। ભારતના શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા મહાનુભાવો માટે તેમની દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન શેફ શશિકાંત રાઠોડને ભોજન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। શેફ શશિકાંત રાઠોડ પોતાની આગવી સૂઝબૂઝ સાથે ખાદ્ય ઉદ્યોગમાં નવા વિકસતા વલણોમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે। તેમણે વિવિધ ધાન્ય મિલેટ્સમાંથી રાગી કા શીરા, 7 ધાન રોટી અને મિલેટ પિઝા જેવા ખાસ હેલ્ધી મેનુ તૈયાર કર્યા છે। ચોક્કસ કેલરીયુક્ત ખોરાકનું મૂલ્યાંકન કરવામાં તેમની કુશળતાને કારણે તેમને ચેન્નઈ સુપર કિંગ ક્રિકેટ ટીમ દ્વારા 2022 દરમિયાન સુરતમાં તેમની પ્રેક્ટિસ મેચ દરમિયાન સ્પેશિયલ મેનુ પ્લાન ડિઝાઇન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। આજે છે ને 19, 20 ને 21 આ 4 દિવસ આપણે ગાંધીનગરમાં હેલિકોપ્ટર ગ્રાઉન્ડની અંદર આ એક એવોર્ડ ફંક્શન હતું, કિંગ શેફ એવોર્ડ। એની અંદર ઓલ ઓવર વર્લ્ડથી બધા શેફ આવ્યા હતા, જે એરિયાના શેફ છે, જે એસોસિએટ જોડે જોડાયા છે। દાખલા તરીકે ઇન્ડિયન કલિનરી એસોસિએશન છે, વિકા છે, વેસ્ટર્ન ઇન્ડિયા કલિનરી છે, પછી વર્લ્ડ શેફ એસોસિએશન છે, અને આપણા ગુજરાતનું જે અમે ક્રિએટ કર્યું છે અને એનો હું પ્રેસિડેન્ટ છું, સ્માર્ટ ગુજરાત શેફ એસોસિએશન, એનો હું પ્રેસિડેન્ટ છું। અને મારી અચીવમેન્ટ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં મારું ફૂડ ફેસ્ટિવલમાં કર્યા છે। ઇટાલિયન ફૂડ ફેસ્ટિવલ છે, થાઈ ફૂડ ફેસ્ટિવલ છે, ઓરિએન્ટલ ફૂડ ફેસ્ટિવલ છે, એના બધા અલગ અલગ પ્લેસ પર ફેસ્ટિવલ કર્યા છે, તાજ થ્રુ કર્યા છે, એના મારી પાસે સર્ટિફિકેટ છે। वोटिंग्स होता है और वो उसके हिसाब से वो होता है। तो शेफ़ की जो प्रोफाइल थी वो साउथ गुजरात के लिए वो एक अनोखी प्रोफाइल थी। जैसे शेफ़ ने भी बताया कि शेफ़ इज़ बिन देयर विथ अस फ्रॉम लास्ट 14 साल से हमारे साथ काम कर रहे हैं। तो पीपल मस्ट हैव सीन ऑल्सो कि किस तरह से, तो वो लोग सारे शेफ़ का एक बायोडाटा बनाते हैं और उसमें से वो लोग सिलेक्ट करते हैं। तो ये बहुत टफ कॉम्पिटिशन था। હાલમાં જ તેમણે સુરત ખાતે આયોજિત લીજેન્ડ લીગ ક્રિકેટ મેચોમાં કેટરિંગ ભોજન વ્યવસ્થા કરી હતી। શેફ રાઠોડે શહેરમાં પ્રીમિયમ લક્ઝરિયસ લગ્ન સમારંભો, નીતિ આયોગના રાષ્ટ્રીય પરિષદો, મેડિકલ કોન્ફરન્સ વગેરે માટે સફળતાપૂર્વક મેનુ ડિઝાઇન કર્યું છે। શેફ શશિકાંત રાઠોડ વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટીઝ, વેસ્ટર્ન ઇન્ડિયા કુલિનરી એસોસિએશનના સક્રિય સભ્ય છે અને નિયમિતપણે તેમનું વ્યવસાયિક જ્ઞાન પ્રદાન કરીને શેફ સમુદાયને પોતાનું યોગદાન આપે છે। તેઓ સંસ્થાની સાચી સંમતિ છે અને મેનેજમેન્ટને તેમની તાજેતરની સિદ્ધિઓ પર ખૂબ જ ગર્વ છે।